નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અપનાવવામાં આવી રહ્યા છે. વડોદરા, અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે 48 પરથી કપુરાઈ પોલીસે વિદેશી દારૂથી ભરેલું એક આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈડીસી રાહુલ અને તેમની ટીમ જ્યારે હાઈવે પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને એક સચોટ બાતમી મળી હતી કે તરસાલીથી જાંબુઆ બ્રિજ તરફ જતા રોડ પર ગોકુલ કટ નજીક એક ખુલ્લી જગ્યામાં કન્ટેનરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ક્યાંક ખાલી કરવાની તૈયારી ચાલી રહી છે. બાતમી મળતા જ એક્શનમાં આવેલી પોલીસે લોકેશન પર દરોડો પાડ્યો હતો, જ્યાં એક અશોક લેલેન્ડ કંપનીનું બ્રાઉન કલરનું કન્ટેનર શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને જોઈને કન્ટેનરનો ડ્રાઈવર અંધારાનો લાભ ઉઠાવીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે જ્યારે કન્ટેનરનું સીલ તોડીને તપાસ કરી ત્યારે અંદરનો નજારો જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કન્ટેનરના દરવાજા પાસે મોટી મોટી પાઇપો ગોઠવેલી હતી અને તેની આડમાં વિદેશી દારૂનો વિશાળ જથ્થો સંતાડવામાં આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી ₹20,59,000ની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ સાથે જ 10 લાખ રૂપિયાની કિંમતનું કન્ટેનર મળીને કુલ ₹30,59,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલમાં કપુરાઈ પોલીસે ફરાર થઈ ગયેલા કન્ટેનરના ચાલક અને તેના માલિક તેમજ દારૂનો આ મોટો જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને આગળની તપાસ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.